हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। બી સેમેસ્ટર 3 માં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો સ્ટડી કરી રહ્યા છે, ટૂંક સમયમાં એમની એક્ઝામ સ્ટાર્ટ થવાની છે। તો એમાં આપણે અત્યારે આઈએમપી ક્વેશ્ચનની એક સિરીઝ બહાર પાડી રહ્યા છીએ, બરાબર, જેમાં આપણે આ વિડીયોની અંદર ઇલેક્ટ્રિકલ મશીન 1 સબ્જેક્ટ છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જશું, બરાબર, કે ભાઈ ક્યાં ક્યાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। વ્યવસ્થિત રીતે તમે આટલું તૈયાર કરીને જાઓ તો તમે આરામથી પાસ થઈ જાઓ, બરાબર। હવે આમાં જેટલા પણ D2D ના વિદ્યાર્થી મિત્રો એટલે કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમા કરેલું હોય તો એમને તો મશીન આવડતું જ હશે, બરાબર। ટ્રાન્સફોર્મર, ઇન્ડક્શન મોટરની જનરલી પહેલા અત્યારે તમારે નવો સિલેબસ આવી ગયો છે, બરાબર। નકર જૂના સિલેબસમાં DCMT એટલે કે ડીસી મશીન અને ટ્રાન્સફોર્મર, જનરેટર, મોટર અને ટ્રાન્સફોર્મર આવતું। હવે આજી વખતે ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્શન મોટર એડ થઈ ગયું છે, બરાબર। એટલે ઇલેક્ટ્રિકલ મશીન 1 ની અંદર તમારે ઇન્ડક્શન મોટર અને ટ્રાન્સફોર્મર ભણવાનું થશે, બરાબર। 1 બાય 1 આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરતા જઈએ, આટલું વ્યવસ્થિત રીતે તૈયાર કરી જશો તો તમને વાંધો નહીં આવે। એ ઉપરાંત મારા ટ્રાન્સફોર્મરના લેક્ચરની સિરીઝ છે, હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું એની, ત્યાંથી વિડીયો તમે જોઈ શકો છો, બરાબર। એથી તમને ટ્રાન્સફોર્મર, જો મેં ડિપ્લોમામાં વિદ્યાર્થી મિત્રોને ભણાવવા માટે એ સિરીઝ બનાવેલી છે, બરાબર, પણ ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત, કન્સ્ટ્રક્શન, વર્કિંગ, ડિપ્લોમા હોય, ડિગ્રી હોય કે તમે માસ્ટર કરતા હો, સેમ જ રહેવાનું છે, એમાં કોઈ ફરક પડવાનો નથી, બરાબર। તો એ તમે જોશો તો તમને ઘણો બધો બેનિફિટ થઈ જશે, બરાબર। એ ઉપરાંત જેટલા પણ વિડીયોઝ ને અલગ અલગ મારા જે વિડીયોઝ હશે એ બધા હું આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મોકલી દઈશ, જેથી તમને પરીક્ષા લક્ષી જે કાંઈ પણ મારાથી મદદરૂપ થઈ શકે એ બધી મદદ હું તમને કરી દઈશ, ઓકે। એટલે ખાસ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ જાજો, એટલે જે કાંઈ પણ વિડીયો આવે તો એ માહિતી તમને મળતી જાય। હવે 1 બાય 1 આપણે જોતા જઈએ। સૌથી પહેલા નંબરનું ચેપ્ટર છે તમારું સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, બરાબર। આમ જોવા જઈએ તો 18 માર્કનું વેટેજ ધરાવે છે, ઓકે। સૌથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સૌથી વધારે જે છોકરાને આવડતો ટોપિક હોય ને તો એ ટ્રાન્સફોર્મર છે, અને સૌથી આમ કહેવાય ને કે ઈઝી અને મજા આવે એવો ટોપિક એટલે એ ટ્રાન્સફોર્મર, બરાબર। હવે ટ્રાન્સફોર્મરની અંદર તમે જુઓ તો કે ભાઈ સૌથી પહેલા બેઝિક તમારે જોવાનું છે પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફોર્મર, બરાબર, કે ભાઈ ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત શું છે, પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફોર્મર 3 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ઓકે। ત્યાર પછી કન્સ્ટ્રક્શન અને ટાઇપ્સ ઓફ ટ્રાન્સફોર્મર, આ 3-4 માર્કની અંદર, એટલે જો કન્સ્ટ્રક્શન ઓફ ટ્રાન્સફોર્મર છે તો એની અંદર કોર ટાઇપ, શેલ ટાઇપ છે, બરાબર, સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન છે, આઇસોલેશન ટ્રાન્સફોર્મર છે, તો બેઝિક મેન તો આપણા કોર ને શેલ જ આવશે, બરાબર। તો એ ક્વેશ્ચન છે એ તમને પૂછાઈ શકે છે। એ પછી ટાઇપ્સ ઓફ ટ્રાન્સફોર્મર, કેટલા પ્રકારના ટ્રાન્સફોર્મર છે, 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે, તો આ તમારે વાંચવાનું થશે, ઓકે। ત્યાર પછી મોસ્ટ આઈએમપી ઈએમએફ ઇક્વેશન ઓફ ટ્રાન્સફોર્મર, બરાબર। અહીંયા હું તમને માર્કિંગ લખતો જાઉં છું, આ તમારે 3 માર્કની અંદર, આ તમારે 3 અને 4 માર્કની અંદર કવર થશે। ઈએમએફ ઇક્વેશન છે એ 4 થી લઈને 7 માર્કની અંદર પૂછાય છે, બરાબર। ડિપેન્ડ્સ પેપર સેટર ઉપર આધાર રાખે છે, 4 માર્કમાં પણ પૂછી શકે છે, 7 માર્કમાં પણ પૂછી શકે છે ઈએમએફ ઇક્વેશન ઓફ ટ્રાન્સફોર્મર, બરાબર। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આવડતો જ હોવો જોઈએ, બરાબર, પૂછાશે જ, ઓકે। આ ઉપરાંત ઈએમએફ ઇક્વેશન છે, ત્યાર પછી એના જે અલગ અલગ આપણે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો, ટર્ન્સ રેશિયો, કેવીએ રેટિંગ, એના સૂત્ર આવડતા હોવા જોઈએ। ઈએમએફ ઇક્વેશન ઉપરથી જે દાખલા પૂછાય છે તો એ પણ આવડતા હોવા જોઈએ, એટલે 4 માર્કના દાખલા પૂછાઈ જાય છે તો એ પણ આપણને બેનિફિટ થઈ જશે, બરાબર। ત્યાર પછી તમે બીજા નંબરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લોસીસ ઇન ટ્રાન્સફોર્મર, તો કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં કયા કયા પ્રકારના લોસ થાય છે એ આપણને આવડતા હોવા જોઈએ, પ્રોપર શાંતિથી તમે વાંચી જશો, બહુ ઈઝી છે, બરાબર, અને તમને આવડતું જ હશે એવું હું માનીને ચાલુ છું। જો તમે ડિપ્લોમા કરેલું હોય તો, અને 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો હોય તો એમના માટે કંઈ અઘરું નથી, બરાબર, ઈઝી ટોપિક છે, પ્રોપર તૈયારી કરશો તો તમને ક્યાંય વાંધો નહીં આવે। લોસીસ ઇન ટ્રાન્સફોર્મર, બરાબર, અને પાછો આમાં સૌથી મોટો ફાયદો એ છે કે ભાઈ તમે એક વખત કોઈ પણ લોસીસ પાકા કરી લીધા ને, બરાબર, હવે તો એના પછી તમે જ્યારે ઇન્ડક્શન મોટરમાં જશો ને તો લોસીસ એ જ હશે, ખાલી અમુક પેરામીટર છે ને ફેરફાર થઈ જતા હશે, બરાબર। એની અંદર આપણે અહીંયા જેમ કે અહીંયા પ્રાઇમરી કોપર લોસ ને સેકન્ડરી કોપર લોસ હોય તો ત્યાં પછી આપણે અલગ અલગ આપણે રોટર કોપર લોસ હશે અને આર્મેચર કોપર લોસ હશે, આટલો ફેરફાર થઈ જશે, બરાબર। બાકી હશે ઓલમોસ્ટ બધું સેમ જ રહેવાનું છે, એટલે એક વખત પાકું કર્યું, આગળ નેક્સ્ટ સેમેસ્ટરની અંદર ડીસી જનરેટર મોટરની અંદર એ જ આવશે, એટલે આજી વખતે પાકું કરશું તો નેક્સ્ટ સેમેસ્ટરમાં તમને કામ આવવાનું છે, બરાબર। એટલે લોસીસ ઇન ટ્રાન્સફોર્મર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની અંદર આવી જાય છે, બરાબર। ત્યાર પછી તમે જો કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી, એટલે જનરલી ક્વેશ્ચન તમારો એવો હોય છે, એફિશિયન્સી છે, વોલ્ટેજ રેગ્યુલેશન છે, એ ભેરું થતું હોય છે, બરાબર। તો કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી એટલે બેઝિક એફિશિયન્સીનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ, બરાબર। આઉટપુટ અપોન ઇનપુટ, કેવીએ કોસ ફાઈ ના છેદમાં કેવીએ કોસ ફાઈ પ્લસ લોસીસ, ઓકે। તો હવે એમાંથી આપણે તો કે ટ્રાન્સફોર્મર આપણને ક્યારે મેક્સિમમ એફિશિયન્સી આપશે, બરાબર, તો એની કન્ડિશન છે, એ કન્ડિશનનું સૂત્ર સાબિતી છે, બરાબર। એટલે આ તમને ભાઈ 7 માર્કની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી, બરાબર, ઈઝીલી છે, આરામથી તમે કરી શકો એમ છો, બરાબર।
તો 7 માર્ક રોકડા અપાવી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ આઈડિયલ ટ્રાન્સફોર્મર, પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર, બરાબર. તો કે ભાઈ આઈડિયલ ટ્રાન્સફોર્મર શું છે? 3 અથવા 4 માર્કનો ક્વેશ્ચન છે. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર ની અંદર બે આવશે, ઓન લોડ અને ત્યાં વિથ લોડ ને વિધાઉટ લોડ, બરાબર. વિથ લોડ અને વિધાઉટ લોડ, એટલે બે પ્રકારના આપણે પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર ભણવાના થશે. એટલે એની અંદરની વેક્ટર ડાયાગ્રામ છે એ આપણે ડ્રો કરવાની થાય. એટલે અહીંયા હું 3 અથવા 4 માર્ક તમને લખી દઉં છું. 3 થી 4 માર્ક ની અંદર તમને પૂછાતું હોય છે, બરાબર. ત્યાર પછી તમે જો વેક્ટર ડાયાગ્રામ છે એ 7 માર્ક ની અંદર પૂછાઈ શકે છે, બરાબર. હવે આની અંદર સૌથી મોસ્ટ આઈએમપી વેક્ટર ડાયાગ્રામ હોય તો એ લેગિંગ છે. લેગિંગ, લીડિંગ અને યુનિટી ટ્રાન્સફોર્મરની વેક્ટર ડાયાગ્રામ છે, બરાબર, એ પૂછાતી હોય છે. તો એમાં લેગિંગ, લીડિંગ અને યુનિટી, તો એમાં આપણા માટે સૌથી વધારે મોસ્ટ આઈએમપી લેગિંગની છે. તો લેગિંગ પ્રોપર તૈયાર કરી લેશો તો તમને વેક્ટર ડાયાગ્રામના 7 માર્ક પૂછાઈ શકે છે, બરાબર, રોકડા આવી શકે છે. હવે એ ઉપરાંત ખાસ ધ્યાન દેવાનું છે કે બીજું તૈયાર તો કરી જ લેવાનું છે, બરાબર, પણ મેઇન વસ્તુ એ છે કે મિનિમમ લેગિંગ તો આવડતી હોવી જોઈએ, તો એટલીસ્ટ આપણે એ માર્ક કવર કરી શકીએ. અને 4 માર્કમાં પણ જો પેપર સેટર કદાચ 4 માર્કમાં પૂછી શકે છે, બરાબર. અહીંયા મેં ભલે 7 લખ્યા, બની શકે કે ભાઈ તમને એમ થાય કે પેપર સેટરે 4 માર્ક, ક્યારેક એ લોકો 3 માર્કમાં પણ પૂછી લેતા હોય છે. એટલે એ એના ઉપર આધાર રાખે છે. બાકી હું જૂના પેપર પ્રમાણે હું તમને કહું છું, બરાબર. ત્યાર પછી ટેસ્ટિંગ ઓફ ટ્રાન્સફોર્મર, બરાબર. ટ્રાન્સફોર્મરનું ટેસ્ટિંગ, તો એની અંદર તમે જોશો ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ, ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ અને સંપનો ટેસ્ટ, જેને આપણે બેક ટુ બેક ટેસ્ટથી પણ ઓળખીએ છીએ. 3 આવડતા હોવા જોઈએ. એમાં સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે ને એ તમારા માટે છે ઓપન સર્કિટ ને શોર્ટ સર્કિટ ટેસ્ટ. સમજાવો, આના દાખલા પણ તમને પૂછાતા હોય છે, બરાબર. એટલે ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ વધારે મોસ્ટ આઈએમપી છે. જો 3 અથવા 4 માર્કમાં પૂછવું હોય તો ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ, 4 માર્કની અંદર જો પૂછવું હોય તો ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ પૂછશે, બરાબર. 7 માર્કમાં પૂછવું હોય તો ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ તમને પૂછી શકે છે, ઓકે. સંપના ટેસ્ટ, બેક ટુ બેક ટેસ્ટ જે છે, બરાબર, તો એ બહુ રેર કેસમાં પૂછાતું હોય છે, અથવામાં ઘણી વખત આવી જતો હોય છે, બરાબર. તો વ્યવસ્થિત તૈયાર કરીને, મતલબ જે હોશિયાર વિદ્યાર્થી છે એને તો બધુંય તૈયાર કરવાનું છે, તો એ બધુંય તૈયાર કરીને જાય તો એને તો સંપટર વાંચવાનો થશે. બાકી જે વિદ્યાર્થી મિત્ર ખાલી પાસ થવા માટે વાંચતા હોય, બરાબર, છેલ્લા સમયમાં જાગતા હોય, તો એને પછી ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ ને ડાયરેક્ટ ઉપર થોડું વધારે ધ્યાન આપવાનું. ત્યાર પછી પેરેલલ ઓપરેશન ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, તો કન્ડિશન આવશે, બરાબર. નીડ ઓફ પેરેલલ ઓપરેશન અને કન્ડિશન ફોર પેરેલલ ઓપરેશન, 4 માર્કની આસપાસ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ઓકે. તી પછી ઓટો ટ્રાન્સફોર્મર, બરાબર. હવે ઓટો ટ્રાન્સફોર્મરની અંદર તમે જુઓ તો એનું કન્સ્ટ્રક્શન છે, એનું વર્કિંગ પ્રિન્સિપલ છે, બરાબર, એ બધું એની અંદર, એના ફાયદા ગેરફાયદા બધું આવી જશે. ઓટો ટ્રાન્સફોર્મર ખાલી લખ્યું છે તો એ બધું એની અંદર કવર થઈ જશે. તમને એમ પૂછી લઈ કે ભાઈ રાઈટ, શોર્ટ, નોન ઓન ઓટો ટ્રાન્સફોર્મર, અથવા તમને એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજીસ ઓફ ઓટો ટ્રાન્સફોર્મર, તો અહીંયા ટોપિક લખેલો છે એટલે એનો મતલબ એ બધું આપણને આવડતું હોવું જોઈએ, બરાબર. 4 માર્કની આસપાસનો ક્વેશ્ચન આવી શકે છે. પછી કોપર સેવિંગ ઇન ઓટો ટ્રાન્સફોર્મર. હવે અહીંયા સૂત્ર સાબિતી છે, બરાબર, 4 માર્કની અંદર કે ભાઈ આપણે ટ્રાન્સફોર્મરની અંદર કોપર સેવિંગ કેવી રીતના કરીએ છીએ, નાનકડું સૂત્ર સાબિત કરવાનું થાય છે, તો એ તમારે લખવાનું થાય. અને ત્યાર પછી તમે જો ન્યુમેરિકલ્સ આપેલા છે, બરાબર. તો એફિશિયન્સી અને વોલ્ટેજ રેગ્યુલેશનમાંથી તમને દાખલા પૂછાઈ શકે છે, ઈએમએફ ઇક્વેશનમાંથી પૂછાઈ શકે છે, ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ ટેસ્ટમાંથી તમને દાખલા પૂછાઈ શકે છે, ઓકે. તો આ ન્યુમેરિકલ્સ છે એ પણ જો તમે તૈયાર કરશો તો 4 માર્ક, 7 માર્કના જે પેપર સેટર આધાર રાખે છે, બરાબર, તો એ પ્રમાણે તમને પૂછી શકે છે. તો એટલે એ પણ તમને ફાયદો કરાવી શકે છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો દાખલા ખાસ ગણવા જરૂરી છે, કારણ કે આ જે કંઈ પણ તમે થિયરી ભણો છો એ દાખલા એક્ઝામ્પલ તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને એ બધું પ્રોપર સમજાશે, કઈ રીતના એપ્લાય થાય છે, બરાબર. નાના તમે જો અહીંયા ઈએમએફ ઇક્વેશન વાળા છે, ત્યાર પછી ઓલા જે કેવીએ રેટિંગ હોય, પ્રાઇમરી વોલ્ટેજ અથવા પ્રાઇમરી કરંટ ગોતો, સેકન્ડરી કરંટ ગોતો, બરાબર. તો એ કેવીએ રેટિંગ વાળા નાના એક્ઝામ્પલ એ ઘણી વખત 3-4 માર્કની અંદર પૂછાઈ જતા હોય છે. તો જેટલું ઈઝી એક્ઝામ્પલ છે એ બધાય તમારે પ્રોપર તૈયાર કરી લેવાના થશે. એ ઉપરાંત આપણી પ્લેલિસ્ટ જોશો તો એની અંદર મેં દાખલા ગણાવેલા છે, ઓકે. તો એ પણ તમને ફાયદાકારક થઈ શકે છે. એટલે જો ચેપ્ટર નંબર 1 છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, તો કે આ પ્રોપર તૈયાર તમે કરશો 18 માર્ક તમને મળી જશે, બરાબર. અઘરું નથી, ઈઝી છે, પ્રોપર તમારે ખાલી વાંચવાનું છે, ઓકે. હવે ત્યાર પછી આપણે જોઈએ 3 ફેઝ ટ્રાન્સફોર્મર. ચેપ્ટર નંબર 2 તમને આપેલું છે 3 ફેઝ ટ્રાન્સફોર્મર, એ પણ 18 માર્કનું છે. જનરલી 17-18 માર્ક જેવું વેટેજ થાય છે, બરાબર. એટલે ટોટલ તમે ખાલી ગણતરી કરશો ને તો 35 માર્કનું તો તમારે ખાલી ટ્રાન્સફોર્મર થઈ ગયું. 70 માંથી 35 માર્ક ટ્રાન્સફોર્મર ને બાકીના જે વહી જાય ઇન્ડક્શન મોટર થઈ ગયું, બરાબર. 3 ફેઝ ને સિંગલ ફેઝ. હવે અહીંયા તમે જુઓ તો 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે, તો સૌથી પહેલા કમ્પેરિઝન ઓફ ધ ટ્રાન્સફોર્મર બેંક એન્ડ 3 ફેઝ ટ્રાન્સફોર્મર. તો કે ભાઈ પહેલા છે ને આપણે શું કરતા, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની બેંક આવતી, તો એની અને 3 ફેઝ ટ્રાન્સફોર્મરની આપણે કમ્પેરિઝન કરવાની થશે. પછી એડવાન્ટેજીસ ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર, બરાબર. એટલે કે ભાઈ 3 ફેઝ ટ્રાન્સફોર્મરના એડવાન્ટેજ, અથવા તમને એક ક્વેશ્ચન એવો પૂછી લે, એડવાન્ટેજીસ ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર ઓવર અ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, આવો ક્વેશ્ચન આવી શકે છે, બરાબર.
તો એ તમારે જોવાનું થશે જૂના પેપર. જો તમે એક બે એનાલિસિસ તમારી જાતે કરશો ને તોય તમને એમાંથી આઈડિયા આવતો જશે કે ભાઈ આવા આવા ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, આ બે ક્વેશ્ચન છે એ 3-4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. 3 માર્ક 3-4 માર્કની અંદર. બરાબર. ત્યાર પછી કનેક્શન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર, ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બરાબર. હવે જો અહીંયા તમને લખ્યું છે કનેક્શન ઓફ ટ્રાન્સફોર્મર, પણ આની અંદર તમે જો સ્ટાર સ્ટાર, ડેલ્ટા ડેલ્ટા, સ્ટાર ડેલ્ટા, ડેલ્ટા સ્ટાર, આ 4 કનેક્શન થયા. એની અંદર પાછા 2 આવશે. બરાબર. એટલે ઓલમોસ્ટ 8 કનેક્શન તમારે કમ્પ્લીટ કરવાના થાય. એમાંથી કોઈ પણ તમને કનેક્શન પૂછાઈ શકે છે. બરાબર. 4 માર્ક થી લઈને 7 માર્કનો ક્વેશ્ચન બને છે. મોસ્ટ આઈએમપી. બધા કનેક્શન આવડતા હોવા જોઈએ, કાંઈ અઘરા છે નહીં. બરાબર. પ્રોપર તમે તૈયાર કરી લેશો તો 7 માર્ક અથવા 4 માર્ક. કોઈ સિંગલ પૂછાઈ જાય તો 4 માર્કની અંદર, 2 પૂછી લઈ તો તમને 7 માર્કની અંદર પૂછી શકે છે. બરાબર. તો એ પ્રોપર તમારે તૈયાર કરી લેશો એટલે 7 માર્ક 4 માર્ક રોકડા થઈ જશે. ત્યાર પછી તમે જો ઓપન ડેલ્ટા કનેક્શન, વીવી કનેક્શન, આ કનેક્શનનો જ પાર્ટ છે. બરાબર. પણ આ એક્સ્ટ્રા વધારે આઈએમપી ની અંદર આપણે ગણતરી કરી શકીએ. બરાબર. એટલે મેં અલગથી લખેલું છે. તો કે ઓપન ડેલ્ટા કનેક્શન વીવી કનેક્શન તરીકે ઓળખાય છે. 4 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર. ત્યાર પછી સ્કોટ કનેક્શન, 3 ફેઝ ટુ 2 ફેઝ કન્વર્ઝન. બરાબર. સેમ વસ્તુ 4 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે. પેરેલલ ઓપરેશન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર. જો ખાસ યાદ રાખજો, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશનની કન્ડિશન અલગ છે, 3 ફેઝની કન્ડિશન અલગ છે. એમાં પોઈન્ટ્સ બદલાઈ જાય છે અમુક. બરાબર. એટલે પેરેલલ ઓપરેશન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર 4 માર્કની આસપાસ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ડન. પછી ટેપ ચેન્જિંગ. હવે જો ટેપ ચેન્જિંગ છે તો ઓફ લોડ ટેપ ચેન્જર અને ઓન લોડ ટેપ ચેન્જર. હવે આ છે એ 7 માર્કનો ક્વેશ્ચન છે. બરાબર. 7 માર્કની અંદર તમને પૂછાય, આખો ક્વેશ્ચન એ પૂછાઈ શકે છે. અથવા તમને એમ કે ઓન લોડ ટેપ ચેન્જર સમજાવો, ઓફ લોડ ટેપ ચેન્જર સમજાવો. બરાબર. હવે એ પેપર સેટર ઉપર આધાર રાખે છે, પણ આપણને આવડતું હોવું જોઈએ કે ભાઈ ટેપ ચેન્જિંગ શું કામ આપણે કરીએ છીએ, ટેપ ચેન્જર કેટલા પ્રકારના છે. બરાબર. કેવી રીતના વર્કિંગ કરે છે. ત્યાર પછી કુલિંગ ઓફ ટ્રાન્સફોર્મર. બરાબર. કુલિંગ ઓફ ટ્રાન્સફોર્મરને કેવી રીતના ઠંડુ પાડવામાં આવે છે તો એની જે મેથડ છે મેં અહીંયા લખેલી છે. AN બરાબર, એર નેચરલ, એર ફોર્સ, ઓનાન, ઓનાફ, ઓફાફ અને OFWF. આનાથી વધારે હોય છે. અમુક બુક વાઇઝ બે ત્રણ આગળ પાછળ થતું રહેતું હોય છે. અમુકમાં નામે એ લોકોએ અલગ અલગ આપેલા હોય છે. બરાબર. તો આ જે મેથડ છે કુલિંગ ઓફ ટ્રાન્સફોર્મર 4 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર. તો આવડતી હોવી જોઈએ. ઈઝી છે, થિયરિકલ સબ્જેક્ટ છે. બરાબર. થિયરિકલ આપણો ક્વેશ્ચન બને છે આની અંદરથી. તો આ 8 ક્વેશ્ચન, 8 ખાલી તમને દેખાવમાં લાગે છે, બાકી તમે અહીંયા કનેક્શન જોશો એટલે તમારે 8 કનેક્શન ઈ કરવાના થશે. પછી આ ઓપન ડેલ્ટા સ્કોટ કનેક્શન. બરાબર. આ 2 થઈ જાય. ઓન લોડ ઓફ લોડ અલગ અલગ ક્વેશ્ચન બને છે. ક્લિયર. એટલે આ પ્રોપર તૈયાર કરશો તો 18 માર્ક બીજા. બરાબર. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર 18 માર્કનું, 3 ફેઝ ટ્રાન્સફોર્મર 18 માર્કનું. એટલે ટોટલ બે આખું ટ્રાન્સફોર્મર તમને આવડતું હોય તો ટોટલ તમારે 35 થી 36 માર્કનું કામ થાય. અને અથવા સીધે ગણતરી કરો તો એનથી પણ વધારે પૂછાતું હોય છે. બરાબર. એટલે એકદમ ઇઝીલી આરામથી તૈયાર કરશો અને હજી ઘણો સમય છે, ઘણો એટલે 1 મહિના જેટલો. બરાબર. તો પ્રોપર તૈયારી કરશો તો તમને વાંધો નહીં આવે. ક્લિયર. હું સાઈડમાં જાઉં છું, આનો પ્રોપર સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના આઈએમપી ની ચર્ચા કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે ત્રીજું ચેપ્ટર ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર વિશે આપણે ચર્ચા કરીએ. બરાબર. હવે 3 ફેઝ ઇન્ડક્શન મોટર ટોટલ 24 માર્કનું વેટેજ ધરાવે છે. બરાબર. આમ જોવા જઈએ તો સૌથી વધારે વેટેજ આનું છે 3 ફેઝ ઇન્ડક્શન મોટર. હવે એની અંદર તમારે જુઓ, સૌથી પહેલા તમારે ભણવાનું છે તો કે RMF, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. બરાબર. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતના ઉત્પન્ન થાય છે એની થિયરી આવે છે. બેઝિક રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ શું છે એ તમારે બેઝિક જોવાનું છે. પછી વર્કિંગ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, અથવા તમને ક્વેશ્ચન એવો પૂછાઈ શકે પ્રિન્સિપલ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. હવે આ જે મેઇન છે ક્વેશ્ચન. બરાબર. 3 ફેઝ વર્કિંગ કયો કે પ્રિન્સિપલ કયો. હવે આ આપણા જે 3 ઇડિયટ મૂવી હતું એની અંદર ક્વેશ્ચન પૂછે છે. બરાબર. જે પ્રિન્સિપલ આવીને પૂછે છે રાજુ રસ્તોગીને કે ઇન ધીસ કેસ હાઉ ટુ સ્ટાર્ટ ઓફ ઇન્ડક્શન મોટર. તો આ એ જ ક્વેશ્ચનનો જવાબ છે. બરાબર. કે વર્કિંગ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર કેવી રીતના સ્ટાર્ટ થાય છે એ આપણે અહીંયા સમજાવવાનું છે. ત્યાર પછી કન્સ્ટ્રક્શન ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. એની અંદર આપણી પાસે 2 પ્રકારની મોટર છે. બરાબર. તો કે ભાઈ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. બરાબર. SRIM કે ભાઈ આપણે સ્ક્વિરલ કેજ. હવે આનું જો ટોટલ તમારે આની અંદરના કન્સ્ટ્રક્શન, એનું કમ્પેરિઝન બધુંય તમારે જોઈ લેવાનું છે. બરાબર. જનરલી રોટર તો આપણે તમે જુઓ. બરાબર. તો કે ભાઈ મેઇન સ્ટેટર સેમ છે, રોટર અલગ અલગ છે. તો રોટર ઉપરથી આપણે નક્કી કરીએ છીએ. બરાબર. કઈ મોટર છે તો તમારે ખાસ એનું કન્સ્ટ્રક્શન છે, વર્કિંગ છે અને એ ઉપરાંત એની કમ્પેરિઝન છે. બરાબર. એ તમારે આની અંદર જોઈ લેવાનું થશે. ખાલી એવું નથી કન્સ્ટ્રક્શન કીધું છે તો કન્સ્ટ્રક્શન. બરાબર. કમ્પેરિઝન એ બધાય પોઈન્ટ જોઈ લેવાના, એ પણ તમને પૂછાઈ શકે છે.
પછી ટોર્ક ઇક્વેશન ની વાત કરીએ, બરાબર. હવે ટોર્ક ઇક્વેશન ની અંદર જો કન્ડિશન ફોર મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક અને કન્ડિશન ફોર મેક્સિમમ રનિંગ ટોર્ક, આ સૂત્ર સાબિતી તમને પૂછાઈ શકે છે, બરાબર. એટલે આ બે અલગ અલગ છે ટોપિક, એટલે સ્ટાર્ટિંગ વાળો પૂછાઈ શકે છે, રનિંગ વાળો પૂછાઈ શકે છે, ઓકે. એટલે એ પણ મોસ્ટ આઈએમપી ની અંદર આવી જાય છે અને આના દાખલા પણ આવી શકે છે તમને ટોર્ક ઇક્વેશનના. એના પછી સ્લીપનો કોન્સેપ્ટ, બરાબર. જો કે સ્લીપનો કોન્સેપ્ટ પહેલા રાખવાની જરૂર હતી પણ નીચે રાખી દીધો છે, બરાબર. સ્લીપ શું છે, બરાબર, પર્સન્ટેજ સ્લીપના દાખલા, એક થિયરી, એ બધુંય તમને આવડતું હોવું જોઈએ. સ્લીપ વિશે તમને ટૂંક નોંધ લખો એવો ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. એટલે શોર્ટ નોટ્સ આવી જશે તમારે. અને ત્યાર પછી સ્લીપના દાખલા મોસ્ટ આઈએમપી જે 3 અથવા 4 માર્કની અંદર તમને દાખલો આવી જાય એટલે એ રોકડા માર્ક તમને આપી શકે છે. પછી ટોર્ક અને સ્લીપની કેરેક્ટરિસ્ટિક અને ટોર્ક અને સ્પીડની કેરેક્ટરિસ્ટિક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. આ પૂછાશે જ. કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર, મોસ્ટ આઈએમપી. ત્યાર પછી લોસેસ ઇન 3 ફેઝ ઇન્ડક્શન મોટર, જેવું મેં પહેલા કીધું ભાઈ તમને ટ્રાન્સફોર્મર આવડતા હશે તો 3 ફેઝ ઇન્ડક્શન મોટરના પણ આવડી જ જશે, બરાબર. અમુક વેરિએશન હશે આની અંદર. ક્રાઉલિંગ અને કોગિંગ ઓફ ઇન્ડક્શન મોટર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ક્રાઉલિંગ શું છે, કોગિંગ શું છે, આની સાથે થોડો હાર્મોનિક વાળો એ ટોપિક છે તો એ તમારે બુકની અંદર થોડુંક વાંચી લેવું, બરાબર. બાકી મેન આપણે જે ક્વેશ્ચન પૂછાશે એ ક્રાઉલિંગ ને કોગિંગ, બરાબર. ત્યાર પછી ટેસ્ટ ઓફ ઇન્ડક્શન મોટર, બરાબર. ટેસ્ટ ઓન ઇન્ડક્શન મોટર એટલે એમાં નો લોડ ટેસ્ટ અને બ્લોક રોટર ટેસ્ટ, આ બે પ્રકારના ટેસ્ટ છે એ તમારા ભણવાના થશે. હવે આ જે છે એ સર્કલ ડાયાગ્રામ સાથે સંકળાયેલા છે. હવે અહીંયા મેં તમને અત્યારે અહીંયા આઈએમપી ક્વેશ્ચન ની અંદર ક્યાંય સર્કલ ડાયાગ્રામ કીધું નથી, બરાબર. પણ બની શકે તમને આવડતું હોય તો તમારે થોડીક તૈયારી કરીને જવું, મે બી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, બરાબર. તમને જે લોકોને ફાવતું હોય સર્કલ ડાયાગ્રામ આખું પ્રોપર તૈયાર કરતા, તો એ લોકો એ વિદ્યાર્થી મિત્ર તૈયાર કરી અને જાય, બરાબર. જે લોકોને ન આવડતું હોય એટલે મેં અહીંયા આઈએમપી ની અંદર લીધેલું નથી, બરાબર. કારણ કે આઈએમપી નો મેન મતલબ શું છે કે ભાઈ એવી વસ્તુઓ કે જે વાંચીને જાય તો આપણે પાસ થઈ જાય, ઓકે. હવે એટલે ટેસ્ટની વાત કરી, નો લોડ ટેસ્ટ પૂછાઈ શકે છે, બ્લોક રોટર ટેસ્ટ વધારે મોસ્ટ આઈએમપી છે, બરાબર. ત્યાર પછી નીડ ઓફ સ્ટાર્ટર, ઓકે. તો કે ભાઈ સ્ટાર્ટરની જરૂરિયાત શું છે, ટાઇપ્સ ઓફ સ્ટાર્ટર, તો આપણને ખબર છે ડોલ સ્ટાર્ટર છે, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર છે, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે, રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર છે. એટલે અહીંયા તમને ક્વેશ્ચન નાનકડો લાગે છે, બાકી આની અંદર 4 પાર્ટ અલગ અલગ પડે છે, બરાબર. ડોલ સ્ટાર્ટર પૂછાઈ શકે છે, એની સર્કિટ પૂછાઈ શકે છે, ઓટો ટ્રાન્સફોર્મર છે, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે, બરાબર. ત્યાર પછી તમે રોટર રેઝિસ્ટર સ્ટાર્ટર, 4 પ્રકારના આપણા સ્ટાર્ટર આવે છે. અને સોફ્ટ સ્ટાર્ટર એ તમને પૂછાઈ શકે છે, બરાબર. કે ભાઈ આપણે સોફ્ટ સ્ટાર્ટર ની અંદર તો કે ભાઈ એસસીઆર નો ઉપયોગ કરીને મોટરનો સ્પીડ કંટ્રોલ અથવા સ્ટાર્ટિંગ મેથડ જે સોફ્ટ સ્ટાર્ટર વાળા આવે છે તો એ પણ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, ઓકે. એટલે નીડ ઓફ સ્ટાર્ટર, ટાઇપ્સ ઓફ સ્ટાર્ટર, મોસ્ટ આઈએમપી કહી શકાય. આની અંદરથી જે 4 છે એમાંથી કોઈ પણ એક સ્ટાર્ટર તો પૂછાશે જ, ઓકે. ત્યાર પછી અહીંયા તમે જુઓ તો કે સ્પીડ કંટ્રોલ ઓફ ઇન્ડક્શન મોટર, ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ કેવી રીતના કરવાનો છે એ. ત્યાર પછી ઇક્વિવેલન્ટ સર્કિટ, બરાબર. ઇક્વિવેલન્ટ સર્કિટ તમને પૂછાઈ શકે છે. ઇન્ડક્શન જનરેટર, જો ટોપિક તમને આપેલો છે ઇન્ડક્શન જનરેટર, એટલે આ મેઇન વસ્તુ એ છે કે ઇન્ડક્શન મોટરથી અલગ થઈ ગયું તો એનું પ્રિન્સિપાલ ને બેઝિક તમને જે બુકની અંદર આપેલું હોય એ તમારે ખાસ વાંચીને જવાનું છે. એટલે એની અંદરથી કંઈ પણ ક્વેશ્ચન આવી જાય તો આપણે વાંધો ના આવે, બરાબર. અને એક્ઝામ્પલ, હવે ભાઈ એક્ઝામ્પલ છે તો મેં તમને જે પહેલા કીધું એ પ્રમાણે, બરાબર. તો ટોર્કના એક્ઝામ્પલ આવી શકે છે, એફિશિયન્સીના આવી શકે છે, સ્લીપના તો મોસ્ટ આઈએમપી છે, બરાબર. NS = આપણે જે સિંક્રોનસ સ્પીડ વાળું સૂત્ર છે NS = 120f/p. અને ત્યાર પછી સ્લીપ, આવા નાના નાના એક્ઝામ્પલ આવી શકે છે. બીજા ઘણા બધા આની અંદર તમારે એફિશિયન્સી અલગ અલગ આવતા હોય છે ક્વેશ્ચન, તો એ ખાસ તમારે એક્ઝામ્પલ ગણવાના થશે, ઓકે. એટલે પરીક્ષાની અંદર 4 માર્ક થી લઈને 7 માર્કની અંદર કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો તમને વાંધો ના આવે, ઓકે. હવે ત્યાર પછી તમે જુઓ સિંગલ ફેઝ એસી મોટર 10 માર્કનું વેટેજ ધરાવે છે, ચેપ્ટર નંબર 4. વાય સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ નોટ સેલ્ફ સ્ટાર્ટિંગ, તો કે ભાઈ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટ નથી, શું કામ? એ ક્વેશ્ચન 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી ટુ ફિલ્ડ રોટેટિંગ થિયરી ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, બરાબર. ટુ ફિલ્ડ રોટેટિંગ થિયરી અથવા આની અંદર ક્રોસ ફિલ્ડ વાળું આવે છે, બરાબર. એ પણ તમે ખાસ તૈયાર કરી લેજો. પછી ટાઇપ્સ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, તો કે ભાઈ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકાર, એની અંદર શેડેડ પોલ સૌથી વધારે મોસ્ટ આઈએમપી, બરાબર, પૂછાઈ શકે એવી શક્યતા છે તો શેડેડ પોલ, ઓકે. ત્યાર પછી રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન, એની અંદર એ પાછા સિંગલ વેલ્યુ ડબલ વેલ્યુ બે પાર્ટ આવે છે, બરાબર. યુનિવર્સલ મોટર, રિપલ્ઝન મોટર, હવે આ બધું આપણને આવડતું હોવું જોઈએ. હવે આની અંદર તમે જુઓ તો કે ભાઈ શેડેડ પોલ મેં તમને કીધું, યુનિવર્સલ મોટર અને રિપલ્ઝન મોટર વધારે આઈએમપી આપણે કહી શકાય, બરાબર. વાંચવાનું બધું છે કારણ કે આ તો બહુ એટલું બધું આમ તમે જુઓ કે એટલું અઘરું છે નહીં, ઓકે. પણ શેડેડ પોલ વધારે આઈએમપી છે, યુનિવર્સલ મોટર, રિપલ્ઝન મોટર અને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની એપ્લિકેશન, કઈ કઈ જગ્યાએ કઈ મોટર યુઝ થાય છે એ તમારે તૈયાર કરવાનું થાય. એટલે આની અંદર 10 માર્ક લેવા માટે ભાઈ બધું વાંચવું જોઈશે, બરાબર. આ બધું આમાંથી કંઈ પણ પૂછાઈ શકે છે, ક્લિયર. હવે આની અંદર તમે જુઓ તો કે ભાઈ મોસ્ટ આઈએમપી હું તમને કહી દઉં તો કે ભાઈ સૌથી પહેલા નંબરની વસ્તુ તો કે ભાઈ
વર્કિંગ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. પછી આ બેયનું કમ્પેરિઝન પૂછાઈ શકે છે, બરાબર. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર, ટોર્ક ઇક્વેશન, સ્લીપ મોસ્ટ એમપી, બરાબર. ટોર્ક ઇક્વેશન ની અંદર ભાઈ શક્યતા તમારે પ્રમાણે તમને ફાવતું હોય, બરાબર, કે ભાઈ સાબિતીની બધું વ્યવસ્થિત કરી શકતા હોય તો બેય કરી લેવાનું થશે. ઓકે, એટલે સૌથી વધારે મોસ્ટ એમપી ટોર્ક અને સ્પીડ અને ટોર્ક અને સ્લીપ કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર. આ 4 માર્ક થી લઈને 7 માર્ક ની અંદર પૂછાઈ શકે છે. સેમ વસ્તુ છે લોસીસ ઇન ટ્રાન્સફોર્મર, બરાબર. સોરી, લોસીસ ઇન 3 ફેઝ ઇન્ડક્શન મોટર. ક્રાઉલિંગ અને કોગિંગ 4 માર્ક ની અંદર પૂછાઈ શકે છે. ક્રાઉલિંગ સમજાવો, કોગિંગ સમજાવો, બરાબર. ત્યાર પછી ટેસ્ટ ઓફ ઇન્ડક્શન મોટર, આની અંદર બ્લોક રોટર ટેસ્ટ ભાઈ ખાસ વાંચી જાજો, બ્લોક રોટર ટેસ્ટ. હવે સ્ટાર્ટર ની અંદર 4 સ્ટાર્ટર કરવાના થશે. 4 નહીં, આપણે જો કદાચ રોટર રેઝિસ્ટન્સ ને મૂકો તો મેઇન વસ્તુ ડોલ સ્ટાર્ટર. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ આપણી પાસે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, બરાબર, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. આ 3 માંથી તો કોઈ પણ એક હશે. એટલે આ પણ તમને આવડતું હોવું જરૂરી છે. મોસ્ટ એમપી ની અંદર આવી જાય છે, બરાબર. એટલે આ તમે જુઓ તો આટલા ક્વેશ્ચન તમારે બને છે. ત્યાર પછી અહીંયા તમે જુઓ તો કે ભાઈ સ્પીડ કંટ્રોલ ઓફ ઇન્ડક્શન મોટર, આ પણ સરસ મજાનો ક્વેશ્ચન છે, બરાબર. આની અંદર ઘણા બધા અલગ મેથડ છે. સ્પીડ કંટ્રોલ આવી શકે છે. ઇક્વિવેલન્ટ સર્કિટ ભાઈ જેને ફાવતું હોય એ કરી શકે છે, બરાબર. ઇન્ડક્શન જનરેટર વાંચીને વયું જવાનું છે. અને આની અંદર તો ભાઈ આ બધું કરવું જ પડશે. 10 માર્કનું નાનકડું ચેપ્ટર છે. ક્લિયર? એક્ઝામ્પલ ભાઈ ખાસ સ્લીપ વાળા સેલા એક્ઝામ્પલ છે એ બધાય પ્રોપર તૈયાર કરીને જાજો એટલે તમને વાંધો ના આવે. ઓકે, એટલે આટલા ક્વેશ્ચન છે જે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, 3 ફેઝ ટ્રાન્સફોર્મર, ત્યાર પછી 3 ફેઝ ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર પ્રોપર તૈયાર કરશો. મેં વેટેજ વાઇઝ થોડુંક વ્યવસ્થિત, અને આ મશીન સબ્જેક્ટ છે, ઈઝી સબ્જેક્ટ છે, બરાબર. અને મજા આવે એવો સબ્જેક્ટ છે. પ્રેક્ટિકલી તમે જુઓ ને તો ઓકે. અને તમે કદાચ જો તમે લેબમાં ને એમાં બધા પ્રેક્ટિકલ કરેલા હોય તો તમને ઘણું બધું ફાવતું હોય છે. ડિપ્લોમા વાળા વિદ્યાર્થી મિત્રો હશે તો એને તો આવડતું હશે, બરાબર. થોડું એને રિવાઇઝ કરવાનું થાય. એને ખાલી ડિપ્લોમાની ગુજરાતીની બુક પહેલા વાંચીને પછી ઇંગ્લિશમાં વાંચશે તો એને કઈ વાંધો નહીં આવે, બરાબર. તમારી નોટ્સ બનાવેલી હોય તો નોટ્સ તમે જોઈ શકો છો. એ ઉપરાંત આપણા જે કંઈ પણ લેક્ચર્સ છે એ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકો છો. અને ખાસ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાઈ જાજો. એટલે જે કંઈ પણ મટીરિયલ છે, વિડીયોઝ તમે આવે તો એ તમને ત્યાંથી માહિતી મળતી જાય, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.